નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 14માં સમાવેશ વિકલ્પના, નિવારક વિકલ્પના તેમજ સંયુક્ત વિધાનોના નિષેધ વિશે માહિતી લીધી હતી. તો આજે જોઈએ સ્વાધ્યાય 14.3નો દાખલા નંબર 2. આ સિવાયના દાખલા મિત્રો આપણે ચેક કર્યા હતા, તમે હોમવર્કમાં પણ કરેલા હશે, બરાબર? તો જોઈએ દાખલા નંબર 2. નીચેના વિધાનોમાં કારક ઓળખો અને તેના નિષેધ લખો. બરાબર? તો સૌથી પહેલા આપણે માહિતી લઈએ કારકો વિશે. તો કારકો કેટલા પ્રકારના હોય, તેને કઈ રીતે દર્શાવાય, તેના નિષેધ કઈ રીતે બનાવાય વગેરે વિશે માહિતી લઈએ. તો મિત્રો ધ્યાન રાખજો, બે પ્રકારના કારક હોય છે. એક વૈશ્વિક કારક અને બીજું અસ્તિત્વ કારક. વૈશ્વિક કારક અને અસ્તિત્વ કારક બે પ્રકાર હોય છે. હવે વૈશ્વિક કારક એટલે શું? જ્યારે કોઈ પણ વિધાનમાં પ્રત્યેક અથવા તો દરેક આવા શબ્દોનો ઉપયોગ થાય ત્યારે તેને આપણે વૈશ્વિક કારક છે તેવું કહેશું. બરાબર? ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ વિધાનમાં પ્રત્યેક અથવા તો દરેક આવા શબ્દનો પ્રયોગ થાય ત્યારે તેને વૈશ્વિક કારક છે તેવું કહેશું. બરાબર? આને દર્શાવવા માટેની નિશાની વૈશ્વિક કારક એટલે કે ફોર એવરી, ઊંધો એ, આ એની નિશાની છે ફોર એવરી પી. બરાબર? તો પી એટલે આપણું વિધાન. હવે વિધાનની આગળ જો પ્રત્યેક અથવા દરેક આવા શબ્દનો ઉપયોગ થયો હોય તો તેને આપણે વૈશ્વિક કારક કહીએ છીએ, અને આ વૈશ્વિક કારક માટેની નિશાની છે ઊંધો એ. બરાબર? આને વંચાઈ કઈ રીતે? તો કે પ્રત્યેક પી માટે. પ્રત્યેક પી. બરાબર? પી એટલે આપણું વિધાન છે, પણ આગળ શબ્દ કયો હશે? પ્રત્યેક. ક્લિયર? ચાલો, તો જ્યારે કોઈ પણ વિધાનમાં પ્રત્યેક અથવા દરેક આવા શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે વૈશ્વિક કારક છે તેવું આપણે કહેશું, અને આ તેના માટેની નિશાની છે. હવે અસ્તિત્વ કારક માટે જોઈએ તો જ્યારે કોઈ પણ વિધાનમાં એક વસ્તુ અથવા તો એક સંખ્યાની વાત કરવામાં આવેલી હોય ત્યારે તેને અસ્તિત્વ કારક કહીએ છીએ. કોઈ પણ વિધાનમાં જ્યારે આવા શબ્દનો ઉપયોગ થાય, કોઈક એક્સ માટે અથવા તો એક એક્સ માટે, જ્યારે આવા શબ્દનો ઉપયોગ થાય ત્યારે તેને આપણે શું કહેશું? અસ્તિત્વકારક છે તેવું. અને તેના માટેની નિશાની, અસ્તિત્વકારક માટેની નિશાની ઊંધો ઈ. બરાબર? એટલે આને આપણે વાંચશું કઈ રીતે? તો કે કોઈક પી. બરાબર? પી એટલે આપણું વિધાન છે, આગળ કયા શબ્દનો ઉપયોગ થયો હશે? કોઈકનો ઉપયોગ થયો હશે, તો એને આપણે શું કહેશું? અસ્તિત્વકારક કહેશું. ક્લિયર? ચાલો, હવે આ વૈશ્વિક કારક અને અસ્તિત્વ કારક, આના જો વિધાન આપેલા હોય તો તેના નિષેધ કઈ રીતે મેળવવા તેની આપણે વાત કરીએ. બરાબર? તો સૌથી પહેલા જોઈએ વૈશ્વિક કારક માટે. માની લો કે ફોર એવરી પી આવું કોઈ વિધાન આપેલું છે. બરાબર? એટલે કે પ્રત્યેક અથવા દરેક આવા શબ્દનો ઉપયોગ થયો હશે, તો આનું જો આપણે નિષેધ કરવું હોય તો શું કરશું? તો કે ફોર એવરીની જગ્યાએ આપણે લખશું કોઈક માટે, અને પછી જે પી વિધાન છે તેનું આપણે નિષેધ બનાવી નાખશું. ખાસ ધ્યાન રાખજો, કોઈક પી આવું વિધાન હોય અને એનું નિષેધ કરવું હોય તો કોઈકની જગ્યાએ, પ્રત્યેક પી આવું વિધાન હોય અને એનું નિષેધ કરવું હોય તો પ્રત્યેકની જગ્યાએ આપણે શું લખી નાખશું? કોઈક લખી નાખશું, અને પછી જે વિધાન આપેલું હોય પી વિધાન તેનું આપણે નિષેધ કરશું. તો આને આપણે આવી રીતે લખી શકીએ, પ્રત્યેક પી, આનું નિષેધ શું થશે? તો કે પ્રત્યેકની જગ્યાએ આપણે લખશું કોઈક, અને પછી બીજા વિધાનનું આપણે શું કરશું? નિષેધ બનાવશું. ક્લિયર? અને આ જ રીતે અસ્તિત્વકારક આપેલું હોય એટલે કે કોઈક પી, અને એનું જો નિષેધ કરવું હોય તો કોઈકની જગ્યાએ આપણે ફોર એવરી એટલે પ્રત્યેક લગાડશું, અને પછી પી વિધાનનું નિષેધ કરશું. બરાબર? તો આને આપણે આવી રીતે લખી શકીએ,
કોઈક પી એનું જો નિષેધ કરવું હોય તો આપણે શું કરશું? કોઈકની જગ્યાએ પ્રત્યેક અને પછી જે વિધાન આપેલું છે તેનું આપણે નિષેધ બનાવશું. ક્લિયર? તો સૌથી પહેલાં તો તમને અસ્તિત્વકારકનું વિધાન છે કે વૈશ્વિક કારક માટેનું વિધાન છે તે ખ્યાલ આવવો જોઈએ અને પછી તેના નિષેધ વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો નિષેધ માટે આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના છે, તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખવાના પણ છે. તો જોઈએ હવે આના ઉપરથી સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 2. નીચેના વિધાનોમાં કારક ઓળખો અને નિષેધ લખો. બરાબર? તો સૌથી પહેલું વાક્ય જોઈએ, કોઈક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. તો કોની વાત કરે છે? કોઈક સંખ્યાની વાત કરે છે. કોઈ એક સંખ્યાની, અહીંયા દરેક સંખ્યાની વાત નથી થતી. કોઈક સંખ્યા એવી છે કે જેનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. બરાબર? તો આ વિધાન કોનું થશે? કોઈક માટે વાત કરે છે તો અસ્તિત્વકારક. બરાબર? આમાં કારક શું છે? તો કે અસ્તિત્વકારક. કોઈક છે તે આપણું કારક છે. ક્લિયર? તો હવે આ વિધાનનું નિષેધ કરવું છે તો અસ્તિત્વકારક માટેનું વિધાન છે તેનું નિષેધ કઈ રીતે થાય? તો કે કોઈક પી હોય તો આનું નિષેધ શું કરશું? તો કે કોઈકની જગ્યાએ આપણે પ્રત્યય લગાડશું અને પછીનું જે વિધાન છે પી એનું આપણે નિષેધ કરશું. તો આનું નિષેધ આપણે લખીએ મિત્રો. તો કોઈકની જગ્યાએ આપણે લખી નાખશું દરેક. દરેક અથવા તો પ્રત્યેક. પ્રત્યેક સંખ્યાનો વર્ગ. બરાબર? તો આ આપણું કોઈકની જગ્યાએ પ્રત્યેક. હવે પછીનું જે વિધાન છે તેનું આપણે નિષેધ બનાવવું પડશે. તો પ્રત્યેક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. અહીંયા શું લખશું આપણે? તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. તો પ્રત્યેક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ થાય તેવી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. ક્લિયર? કોઈકની જગ્યાએ આપણે દરેક અથવા તો પ્રત્યેક લખશું અને પછીના વિધાનનું શું કરશું? નિષેધ કરશું. ચાલો પછીનું વિધાન જોઈએ. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે x એ x+1 કરતાં નાની છે. અહીંયા પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x ની વાત કરવામાં આવે છે. તો પ્રત્યેકનો ઉપયોગ થયો એટલે આ વિધાન કયું થયું? વૈશ્વિક કારકનું વિધાન થયું. તો અહીંયા કારક તરીકે વૈશ્વિક કારક છે. હવે વૈશ્વિક કારકનું આપણે નિષેધ બનાવવું છે તો એના માટે શું કરશું? પ્રત્યેક આવે ત્યાં આપણે શું લખી નાખશું? કોઈક લખશું અને પછીના વિધાનનું નિષેધ કરશું. તો આનું નિષેધ લખીએ. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે તો ત્યાં લખી નાખીએ કોઈક વાસ્તવિક સંખ્યા x માટે. બરાબર? હવે જે વિધાન છે તેનો આપણે નિષેધ કરશું. x એ x+1 કરતાં નાની છે એનું નિષેધ શું થશે? x એ x+1 કરતાં નાની નથી. ક્લિયર? ચાલો ત્રીજું વિધાન જોઈએ. ભારતમાં દરેક રાજ્યને એક રાજધાની છે. તો અહીંયા દરેક શબ્દનો ઉપયોગ થાય છે એ શું દર્શાવે છે? વૈશ્વિક કારક દર્શાવે છે. બરાબર? તો આ વિધાન વૈશ્વિક કારકનું છે. હવે તેનું આપણે નિષેધ કરવું છે તો દરેકની જગ્યાએ આપણે શું લગાડશું? કોઈક અને પછીના વિધાનનું નિષેધ કરશું. તો અહીંયા લખશું ભારતમાં દરેકની જગ્યાએ આપણે લખશું કોઈક. કોઈક રાજ્યને. હવે પછીનું જે વિધાન છે તે આપણું પી વિધાન છે. એક રાજધાની છે. આનું નિષેધ કરી નાખીએ તો એક રાજધાની નથી. ભારતમાં કોઈક રાજ્યને એક રાજધાની નથી. ક્લિયર? તો આ વાત થઈ કારકની. બે પ્રકાર છે, વૈશ્વિક કારક, અસ્તિત્વ કારક. ક્લિયર? હવે જોઈએ નવો ટોપિક, પ્રેરણ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ખૂબ જ અગત્યનો ટોપિક છે પરંતુ ખૂબ જ સિમ્પલ પણ છે. તો પ્રેરણ એટલે શું પહેલાં જોઈએ. જો બે વિધાનોને જો અને તો વડે જોડવામાં આવે તો તેને પ્રેરણ કહેવામાં આવે છે. બે વિધાનોને શેના દ્વારા જોડવાના છે? જો અને તો દ્વારા જોડવામાં આવે તો તેને પ્રેરણ છે તેવું કહેવામાં આવે છે. તેને પી
પ્રેરણ ક્યુ દ્વારા દર્શાવાય છે. આ પ્રેરણ માટેની નિશાની છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, સિંગલ સાઈડ તીરની નિશાની. બરાબર, આ શેની નિશાની છે? પ્રેરણની નિશાની છે. અને પ્રેરણ એટલે શું? તો કે જો અને તો. પી અને ક્યુ એ આપણા બે વિધાન છે. પહેલું વિધાન પી અને છેલ્લું વિધાન ક્યુ. બરાબર, બંને વિધાનોને શેના દ્વારા જોડવામાં આવશે? પ્રેરણ. પ્રેરણ એટલે કે જો અને તો દ્વારા. તો આને વાંચશું કઈ રીતે? જો પી તો ક્યુ. જો પહેલું વિધાનનું અસ્તિત્વ હોય પી વિધાનનું, તો ક્યુ વિધાનનું અસ્તિત્વ છે. બરાબર, જો અને તો દ્વારા જે વાક્યને જોડવામાં આવે તેને પ્રેરણનું વાક્ય છે તેવું કહેવાય. આપણે એક ઉદાહરણ સમજીએ મિત્રો. જો x બરાબર 4 હોય તો x + 1 બરાબર 5. તો અહીંયા બે વિધાનો કયા કયા આપેલા છે તેની માહિતી તમને હોવી જોઈએ. વચમાં આવે છે તો પહેલાનું જે વિધાન છે તે આપણું પી વિધાન અને તો પછીનું જે વિધાન છે તે આપણું ક્યુ વિધાન. તો પી વિધાન કયું થશે? તો કે x બરાબર 4. ક્યુ વિધાન કયું થશે? તો કે x + 1 બરાબર 5. આ બંને વિધાનને જો અને તો દ્વારા જોડેલા છે. જો x બરાબર 4 હોય તો x + 1 બરાબર 5 થાય. બરાબર છે. તો અહીંયા સૌથી પહેલા તો તમને પી અને ક્યુ બંને વિધાન ઓળખતા આવડવા જોશે. હવે આને સમજીએ મિત્રો કે આ પ્રેરણ છે તે શું છે? તો કે બે વિધાનોને જો અને તો વડે જોડાયેલા છે. તો પહેલું વિધાન જે છે ને આને શરતી વિધાન કહેવાય છે. પી વિધાન હોય તે શરતી વિધાન હોય અને ક્યુ વિધાન જે છે તે તેનું પરિણામ દર્શાવે છે. બરાબર, પી વિધાન એટલે કે પહેલા વિધાનમાં તમને શરત આપેલી હશે અને ક્યુ વિધાનમાં તેનું પરિણામ તમને આપેલું હશે. તો શરત કઈ થઈ? તો કે x બરાબર 4. x ની કિંમત કેવી હોવી જોઈએ? 4. હવે જો આ શરતનું પાલન થાય એટલે કે x બરાબર 4 હોય તો તમને આ પરિણામ મળશે. પરિણામમાં શું મળે? તો કે x + 1 બરાબર 5. એટલે કે જો x ની કિંમત 4 હોય તો જ x + 1 બરાબર 5 થાય. જો પી વિધાનનું અસ્તિત્વ હોય તો અને તો જ ક્યુ વિધાનનું અસ્તિત્વ હોય. જો x ની કિંમત 4 ન હોય તો x + 1 ની કિંમત પણ 5 થાય નહીં. બરાબર, તો આનો અર્થ શું થયો? પી વિધાન છે તે તમારી શરત છે અને ક્યુ વિધાન છે તે તેનું પરિણામ છે. તો પહેલાની જે વાક્ય આવે તેને શરત કહેવાય, તો પછીનું જે વિધાન હોય તેને શું કહેવાય? પરિણામ કહેવામાં આવે છે. ક્લિયર? તો હવે કોઈ પણ વિધાન જ્યારે તમને જો અને તો વાળું આપેલું હોય તો તે પ્રેરણ છે તેવું તમને ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર, ચાલો તો હવે જોઈએ પ્રેરણ ઉપરથી તેનું પ્રતીપ વિધાન. પ્રેરણ ઉપરથી તેનું પ્રતીપ વિધાન. હવે પ્રતીપ વિધાન ક્યારે મળે? તો કે જ્યારે પ્રેરણનું વિધાન આપેલું હોય તો જ તમને તેનું પ્રતીપ મળે. પ્રેરણ સિવાયના વિધાનમાં પ્રતીપ વિધાન પોસિબલ નથી. બરાબર, તો અહીંયા આપણે લખી શકીએ પ્રતીપ વિધાન એટલે શું? માની લો કે કોઈ પણ વિધાન તમને આવું આપેલું છે પી તો ક્યુ, એટલે કે પ્રેરણનું વિધાન જો પી તો ક્યુ. આનું પ્રતીપ ક્યુ તો પી થાય. પી તો ક્યુ આવું વિધાન આપેલું હોય તો તેનું પ્રતીપ શું થાય? ક્યુ તો પી. પહેલાં તમને જે વિધાન આપેલું છે તેમાં તમારે પી વિધાન મેળવવાનું, ક્યુ વિધાન મેળવવાનું, પછી ક્યુ વિધાનને પહેલાં લખવાનું, પી વિધાનને છેલ્લે લખવાનું અને આખા વિધાનને જો અને તો દ્વારા જોડી દો તો તેને શું કહેવાય? પ્રતીપ વિધાન કહેવાય. તો પી તો ક્યુનું પ્રતીપ શું છે? ક્યુ તો પી છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર, ચાલો ખૂબ જ સિમ્પલ છે મિત્રો. અહીંયા તમને એક વિધાન આપેલું છે, આનું આપણે પ્રતીપ વિધાન વિચારવાનું છે. તો પ્રતીપ વિધાન માટે પહેલા પી અને ક્યુ વિધાન આપણે મેળવી લેશું. હવે એના માટે શું કરશું? આ વિધાન છે તે પી તો ક્યુ આપેલું છે તો એનું પ્રતીપ આપણે શું મેળવશું? ક્યુ તો પી. એટલે કે પહેલા ક્યુ વિધાન લખશું. ક્યુ વિધાન શું છે? x + 1 બરાબર 5. હવે પી વિધાન લખશું x બરાબર 4. આ બંને વિધાનને શેના દ્વારા જોડી દઈશું? પ્રેરણ એટલે કે જો અને તો દ્વારા. તો આપણે પ્રતીપ વિધાન લખી શકીએ જો x + 1 બરાબર 5 હોય તો.
હવે પી વિધાન લખી નાખીએ, x બરાબર 4. તો આ થઈ જશે તેનું પ્રતીપ વિધાન. પહેલા છેલ્લું વિધાન લખશું q, પછી લખશું પહેલું વિધાન p. આખા વિધાનને જો અને તો દ્વારા જોડી દઈશું. ક્લિયર? તો પ્રતીપ માટે તમારે યાદ રાખવાનું છે, p તો q નું પ્રતીપ શું થશે? q તો p થશે. ક્લિયર? આ જ રીતે સમાનાર્થી પ્રેરણ જોઈએ. સમાનાર્થી પ્રેરણ, તો સૌથી પહેલા તો સમાનાર્થી પ્રેરણ ક્યારે મળે? તો કે પ્રેરણ આપેલું હોય તો જ, એટલે કે વાક્ય તમને p તો q પ્રકારનું આપેલું હોય તો જ તેનું સમાનાર્થી મળે. હવે સમાનાર્થી એટલે શું? તો કે સમાન અર્થી. બરાબર? પ્રેરણનું વિધાન હોય તેની જેવો જ અર્થ થતો હોય તેવું બીજું વિધાન સમાનાર્થી, સમાન અર્થી પ્રેરણ. તો એનો અર્થ એવો થયો કે પ્રેરણનું વિધાન અને સમાનાર્થી પ્રેરણનું વિધાન આ બંનેના અર્થ કેવા થશે? સમાન જ હશે. બરાબર? તો અહીં આપણે લખી શકીએ p તો q નું સમાનાર્થી પ્રેરણ નિષેધ q તો નિષેધ p છે. આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. p તો q નું સમાનાર્થી પ્રેરણ નિષેધ q તો નિષેધ p. પહેલા તમારે p અને q વિધાન અલગ પાડવા પડશે, પછી જે બીજું વિધાન છે તેનું નિષેધ બનાવવાનું, પછી પહેલા વિધાનનું નિષેધ બનાવવાનું, અને આ બંને નિષેધોને જો અને તો દ્વારા આપણે જોડી દઈએ તો તેને આપણે શું કહી શકીએ? સમાનાર્થી પ્રેરણ. અહીંયા યાદ રાખજો મિત્રો, નિષેધ q આ વિધાન પહેલા આવવું જોઈએ, નિષેધ p આ વિધાન છેલ્લે આવવું જોઈએ, અને બંને વિધાન જો અને તો દ્વારા જોડાયેલા હોવા જોઈએ. તો અહીંયા પણ આપણે ઉદાહરણ તરીકે આ જ વિધાન લઈએ. આનું સમાનાર્થી પ્રેરણ જો મેળવીએ તો આ વિધાન આપણે p તો q પ્રકારનું છે, તેનું સમાનાર્થી પ્રેરણ કઈ રીતે મેળવશું? નિષેધ q તો નિષેધ p. તો પહેલા જે q વિધાન છે x+1 બરાબર 5, આનું આપણે નિષેધ બનાવીએ તો તેનું નિષેધ શું થશે? x+1 ઇઝ નોટ ઇક્વલ ટુ 5. બરાબર? હવે p વિધાનનું નિષેધ બનાવીએ x બરાબર 4નું, તો x બરાબર 4નું નિષેધ શું થશે? x ઇઝ નોટ ઇક્વલ ટુ 4. આ બંનેને શેના દ્વારા જોડી દેશું? પ્રેરણ વડે, એટલે કે જો અને તો વડે. તો અહીંયા લખી નાખીએ, જો x+1 ઇઝ નોટ ઇક્વલ ટુ 5 તો x ઇઝ નોટ ઇક્વલ ટુ 4. બરાબર? તો આ આપણું સમાનાર્થી પ્રેરણ થઈ ગયું. હવે તમે જોઈ શકો મિત્રો, પ્રેરણ અને સમાનાર્થી પ્રેરણ આ બંનેનો અર્થ એક જ થતો હોય. અહીંયા શું હતું? જો x બરાબર 4 હોય તો x+1 બરાબર 5, એટલે કે x ની કિંમત 4 હોય તો જ તમને આનો જવાબ 5 મળશે. બરાબર? તો હવે આનું બીજો અર્થ કાઢીએ કે જો x+1 છે એ 5 ન હોય તો શું થાય? તો કે x ની કિંમત 4 ન હોય, તે આપણું સમાનાર્થી પ્રેરણ થાય. બરાબર? તો પ્રતીપ અને સમાનાર્થી બંને માટે તમારે ઇક્વેશન યાદ રાખવા પડશે. p તો q નું પ્રતીપ વિધાન શું થશે? q તો p. અને p તો q નું સમાનાર્થી પ્રેરણ શું થશે? નિષેધ q તો નિષેધ p. ક્લિયર? હવે જોઈએ ઉદાહરણ નંબર 9. સમાનાર્થી પ્રેરણ લખો. જો કોઈ સંખ્યા 9 વડે વિભાજ્ય હોય તો તે 3 વડે વિભાજ્ય હોય. તો સમાનાર્થી પ્રેરણ માટે મિત્રો શું કરશું? p તો q આપણને આપેલું છે, તો આનું સમાનાર્થી પ્રેરણ શું થશે? નિષેધ q તો નિષેધ p. તો પેલા p અને q વાક્ય તમને ઓળખતા આવડવા જોઈએ. p વાક્ય શું છે? કોઈ સંખ્યા 9 વડે વિભાજ્ય છે, આ પહેલું p વાક્ય છે. હવે q વાક્ય, તો તે સંખ્યા 3 વડે વિભાજ્ય હોય, એટલે કે તે સંખ્યા 3 વડે વિભાજ્ય છે, આ q વાક્ય છે. હવે આપણે સમાનાર્થી પ્રેરણ કરવું છે, એટલે નિષેધ q, તો બીજા વિધાનનું નિષેધ કરીએ. શું કરશું? 3 વડે વિભાજ્ય નથી એવું થશે. કોણ નથી? તો કે કોઈ સંખ્યા. તો અહીંયા લખશું. હવે તેને નિષેધ કરીને પહેલા લઈ લઈએ. જો કોઈ સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય, 3 વડે વિભાજ્ય ન હોય તો તે, હવે શું કરશું? p વિધાનનું નિષેધ મૂકી દઈએ. તો તે સંખ્યા 9 વડે વિભાજ્ય હોય નહીં. તો તે સંખ્યા
9 વડે વિભાજ્ય હોય નહીં. ક્લિયર? બંને વિધાનોનું નિષેધ, પણ પહેલાં બીજા વિધાનનું નિષેધ લખશું અને પછી પહેલા વિધાનનું નિષેધ લખશું. બંનેને જો અને તો વડે આપણે જોડી દઈશું. ચાલો બીજું વિધાન જોઈએ. જો તમે ભારતમાં જન્મ્યા હો તો તમે ભારતના નાગરિક છો. હવે અહીંયા પી વિધાન શું થશે? તમે ભારતમાં જન્મ્યા છો એ પી વિધાન થાય. ક્યુ વિધાન? તમે ભારતના નાગરિક છો, આ ક્યુ વિધાન. હવે ક્યુનું નિષેધ કરી નાખીએ તો અહીંયા લખીએ જો તમે ભારતના નાગરિક, અહીંયા આપણને છો આપેલું છે તો તેનું નિષેધ એટલે નથી. જો તમે ભારતના નાગરિક ન હો તો, હવે પી વિધાનનું નિષેધ, તમે ભારતમાં જન્મ્યા નથી. ક્લિયર? ચાલો ત્રીજું વિધાન. જો ત્રિકોણ સમબાજુ હોય તો તે સમદ્વિ બાજુ છે. હવે પહેલું વિધાન પી કયું થયું? ત્રિકોણ સમબાજુ છે. ક્યુ વિધાન શું થયું? ત્રિકોણ સમદ્વિ બાજુ છે. બંનેના નિષેધ કરીને જોડી દઈએ તો લખીએ જો ત્રિકોણ સમદ્વિ બાજુ નથી તો તે ત્રિકોણ સમબાજુ ન હોય. ક્લિયર? ચાલો આ એક ઇક્વેશન તમને યાદ હોય મિત્રો તો તમામ વિધાનોના સમાનાર્થી પ્રેરણ આરામથી મેળવી શકો. હવે ઉદાહરણ નંબર 10 જોઈએ. પ્રતીપ વિધાન લખો તો તમને પ્રેરણનું વિધાન આપેલું હશે એટલે કે પી તો ક્યુ આપેલું હશે. આનું પ્રતીપ લખવાનું છે તો ક્યુ તો પી. બંને વિધાનોને આપણે અદલા બદલી કરી નાખશું. જો n યુગ્મ સંખ્યા હોય તો n² યુગ્મ છે. અહીંયા બીજું વિધાન છે n² યુગ્મ, પહેલું વિધાન છે n યુગ્મ સંખ્યા. બંને વિધાનોને ફેરવીને જો અને તો દ્વારા જોડી દઈએ તો જો n² યુગ્મ સંખ્યા હોય તો, આ આપણી શરત થઈ જશે. હવે હોય તો શું થશે? n યુગ્મ સંખ્યા થાય અથવા તો હશે. બરાબર? બંને વિધાનોની અદલા બદલી કરીને તેને જો અને તો દ્વારા જોડી દઈશું. જો તમે પુસ્તકના બધા સ્વાધ્યાય કરશો તો તમને વર્ગમાં A ગ્રેડ મળશે. તો અહીં જે છેલ્લું વિધાન છે તમને વર્ગમાં A ગ્રેડ મળશે તે આપણે પહેલા લખશું. જો તમને વર્ગમાં A ગ્રેડ મળ્યો હોય તો, આ તમારી શરત, તો તમે પુસ્તકના બધા સ્વાધ્યાય કરેલા હશે. જો આવું થયું હોય તો તમે આમ કરેલું હશે. આ પ્રતિવિધાન થશે. હવે ત્રીજું વિધાન ખાસ ધ્યાન રાખજો. આમાં જો બે પૂર્ણાંકો a અને b માટે a ગ્રેટર ધેન b હોય તો a માઇનસ b હંમેશા ધન હોય. તો મિત્રો અહીંયા તો પહેલા બે વિધાનો ઓળખવા પડશે. પહેલું વિધાન કયું થશે? ચાલો તો પહેલું વિધાન થશે a ગ્રેટર ધેન b. બરાબર? આ આખું પહેલું વિધાન નથી મિત્રો, યાદ રાખજો. આ તો તમને શું કીધેલું છે? બે પૂર્ણાંકો a અને b માટે. એટલે કે a અને b આ બે સંખ્યા છે એ શું છે? તો કે પૂર્ણાંક સંખ્યાના ગણમાંથી લીધેલી છે. તો આ જે વિધાન છે એ તો બંનેને લાગુ પડશે. તમારું p વિધાન શું થશે? માત્ર આટલું જ થશે. જો a ગ્રેટર ધેન b તો a માઇનસ b હંમેશા ધન હોય. આ તમારું q વિધાન થાય. બરાબર? તો આપણે આ વિધાનમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં કરીએ. આ તો તમને a અને b સંખ્યા શું છે? પૂર્ણાંકો છે તેવું તમને કીધેલું છે. તો આનું પ્રતીપ લખીએ. બે પૂર્ણાંકો a અને b માટે, આટલું તો આપણે એઝ ઇટ ઇઝ રાખશું. હવે આનું પ્રતીપ લખવા માટે પહેલા q લખશું. જો a માઇનસ b હંમેશા ધન હોય તો હવે p વિધાન શું થાય? તો કે a ગ્રેટર ધેન b હશે અથવા તો થાય. ક્લિયર? તો અહીંયા આપણે સમાનાર્થી પ્રેરણ અને પ્રતીક વિધાનનો ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. આના ઉપરથી તમારે સ્વાધ્યાય 14.14 નો
હોમવર્કમાં સ્વાધ્યાય 14.14 દાખલા નંબર 2 અને 3 આ બંને દાખલાઓ હોમવર્કમાં ગણવાના છે. સ્વાધ્યાય 14.14ના દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 સમાનાર્થી પ્રેરણ લખવાના છે અને વિધાનોને જો અને તો સ્વરૂપમાં લખવાના છે, એટલે કે પ્રેરણ સ્વરૂપમાં લખવાના છે. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો.